મોર્નિંગ. આજે સવારે મને આંબો યાદ આવ્યો. મારા જૂના ઘરનો આંબો, જેની છાયામાં અમે ઉનાળાની બળબળતી બપોરે રમતા. કેટલું બધું રમતા. એ વખતે તો એસી હતું જ નહીં, ઘરમાં કુલર પણ નહોતું. એટલે આંબા નીચે, લીમડા નીચે અમારી બપોર જતી અને અમે આખી સોસાયટીના બાળકો ભેગા થઈને ખૂબ રમતા. આ એ આંબો હતો જેના પર મોર આવે ત્યારથી હું રાહ જોઉં કે હવે કેરી ક્યારે આવશે. નાની નાની કેરીઓ ઉગતી અને રોજ સવારે હું ચેક કરતો કે કેરીની સાઈઝ કેટલી વધી, મોટી થઈ કે નહીં. અને પછી એક દિવસ અથાણું બનાવવા માટે કેરીઓ પાડવાની. અને ઘણીવાર એવો સમય આવે જ્યારે કોઈ વાવાઝોડું આવે અને અમુક કેરીઓ નીચે પડી જાય જાતે. આ આંબો છે ને, એ કેરીના બહારથી લચી પડતો પણ એ તૂટી ન જતો. એક જ ડાળી પર એટલી બધી કેરીઓ ઉગી હોય તો આપણને એમ થાય કે આ પાતળી ડાળી સહન કેવી રીતે કરે છે. એ સહન કરવાની શક્તિને કહેવાય ધૃતિ. ભાર વહન કરવાની શક્તિ જે હોય એનું નામ છે ધૃતિ. આ સરસ મજાનો શબ્દ છે. આખા વર્ષમાં 3 મહિના આંબા પર એટલી બધી કેરીઓ આવે, ટન બંધ કેરીઓ આવે, આંબો લચી પડે પણ તૂટી ન જાય. આ ભાર સહન કરવાની તાકાત, એના માટે સરસ મજાનો શબ્દ, એનું નામ છે ધૃતિ. જેનામાં ધૃતિ વધુ એ વધુ સંતુષ્ટ અને સ્થિર. જેનામાં ધૃતિ ઓછી એની કટકટ કચકચ વધારે. બોલો, આપણી ધૃતિ કયા સ્કેલ ઉપર છે? ઓન અ સ્કેલ ઓફ 1 to 10 તમારામાં ભાર વહન કરવાની શક્તિ કયા સ્કેલ ઉપર છે? તમે જલ્દી ઉશ્કેરાઈ જાઓ છો, જલ્દી ડિસ્ટર્બ થઈ જાઓ છો, નાની નાની વાતોમાં ચિંતા થઈ જાય, એમ એન્ઝાઇટી, ટેન્શન, કે પછી દુઃખના બળાપા કાઢવા બહુ જ ગમે. કોઈની પાસે સતત કમ્પ્લેન કરીને રડવું ગમે કે જો આવું થયું ને આવું થયું ને. સતત તમારી કમ્પ્લેન્સ જ હોય તો તમારી ધૃતિ ઓછી, અને જો આવું ના હોય તો તમારી ધૃતિ વધુ. એક્ઝામ્પલ આપું. ગરમી તો બધાને બહુ જ લાગતી હોય, પણ દર 2 મિનિટે એમ બોલ કરો ને કે બહુ ગરમી છે, બહુ ગરમી છે, તો એનાથી કઈ ગરમી ઓછી નથી થઈ જવાની. ગઈકાલે એક એવી છોકરી સાથે મારી વાત થયેલી રેડિયો પર, જેનું 80% વિઝન નથી, તે છતાં એણે મહેનત કરીને CAT 2016 પાસ કરી અને IIM અમદાવાદમાં એનું સિલેક્શન થયું. તો હવે જ્યારે મેં એને પૂછ્યું આના વિશે કે એની દ્રષ્ટિ ઓછી છે, 20% દેખાય છે, ત્યારે એણે કહ્યું કે આમાં કેવું છે, જેટલું મન ઉપર લો ને એટલું લાગે. જો મન પર બહુ ના લો તો લાગે જ નહીં કે કંઈ પ્રોબ્લેમ છે. આ બહુ મોટી વાત છે. એ છોકરીની ધૃતિ શક્તિ કેટલી વધારે હશે એ આપણે પણ કેળવી શકીએ એવી શુભ ભાવના સાથે આજના દિવસની શરૂઆત કરું. 7:14 થઈ રહી છે. મિર્ચી 98.3 પર હું છું ધ્વાનિત.